હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ ખાટું મીઠું કાચી કેરીનું શાક, જેને બનાવીને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને બનાવવાનું એકદમ સહેલું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી લઈએ. તો શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં એક નંગ તોતાપુરી કેરીને ધોઈને લઈ લીધી છે. હવે આપણે આ કેરીને છાલ ઉતારી અને આના ટુકડા કરી લઈશું. તો ચાલો આના ટુકડા કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા કેરીના ટુકડા કરી લીધા છે. હવે ગેસ પર એક કડાઈ મૂકી દઈશું અને હવે એમાં 2 ચમચા તેલ એડ કરશું. ફ્રેન્ડ્સ, અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, કેમ કે આપણે આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાના. તેલ સરસ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરશું. હવે એમાં 3 લવિંગ, 4-5 કાળા મરી અને 1 તજનો ટુકડો એડ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરશું અને હવે સમારીને રાખેલા કેરીના ટુકડાને પણ એડ કરી દઈશું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આને ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે ચડવા દઈશું. તો 2-3 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલી અને જોઈ લઈએ આપણી કેરીને. તો કેરી હજી થોડીક કાચી લાગે છે. હવે આપણે આમાં થોડુંક ચલાવી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠાના કારણે કેરી જલ્દીથી ચડી જશે. હવે આપણે આને ઢાંકણ નહીં ઢાંકીએ અને આ રીતે ખુલ્લું જ આને ચડવા દઈશું. કેરી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું અને કેરીને ચેક કરતા રહેશું. તો ચેક કરી લઈએ કેરીને. તો આ રીતે ચેક કરશું તો એકદમ કેરી સરસ સોફ્ટ થઈ ગઈ છે અને સરસ એવી ચડી ગઈ છે. તો હવે આપણે આમાં ગોળ એડ કરશું. તો મેં અત્યારે અહીંયા અડધી વાટકી જેવો ગોળ લીધો છે. તમે અહીંયા ગોળનું પ્રમાણ તમારી કેરી જેવી ખાટી હોય એ પ્રમાણે તમારે રાખવાનું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગોળ હવે એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે આને ચલાવતા રહીશું અને સરસ એવો ગોળને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો આની અંદર બિલકુલ પણ રસો નથી. તો જેમ જેમ ગોળ ઓગળતો જશે તેમ તેમ આ શાકની અંદર રસો બનતો જશે. તો એકદમ સરસ રીતે ગોળને ઓગાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ શાક બનાવવાનું પણ એકદમ સહેલું છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. જો તમે ક્યારેય આ કાચી કેરીનું શાક ટ્રાય ના કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને પસંદ આવશે અને જો તમે એકવાર આ શાકને બનાવીને ખાશો ને તો તમે 2ના બદલે 4 રોટલી ખાઈ જશો. આ શાકની તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો, કેમ કે આપણે આની અંદર પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તમે જોઈ શકો છો અહીંયા કેરી પણ એકદમ સરસ ચડી ગઈ છે અને રસો પણ એનો કેટલો બધો બની ગયો છે ગોળનો. તો હવે આની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરશું. તો અત્યારે મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, એ એડ કરી દઈશું. આનાથી કલર એકદમ સરસ આવશે. અહીંયા તમે રેગ્યુલર મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આને સરસ મિક્સ કરી લઈએ અને હવે અડધી ચમચી આપણે રેગ્યુલર મરચું એડ કરી દઈએ, જેને થોડીક તીખાશ આવશે. તો ફ્રેન્ડ્સ, તમારે અહીંયા ઘરમાં જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે એડ કરવાનું. તો એકદમ સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું લાલ ચટાકેદાર ખાટું મીઠું તીખું તમતમતું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ શાકને જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. કમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું આ કાચી કેરીનું શાક, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તૈયાર છે આપણું કાચી કેરીનું એકદમ ટેસ્ટી ખાટું મીઠું શાક.